નમસ્કાર મિત્રો, મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને મોટી મોટી દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે. રસ્તા ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. લોકોને ઓફિસ જવામાં અને ઘરે પાછા આવવામાં ઘણી તકલીફો વેઠવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે મુંબઈના સમાચારના અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતભરમાં દરેક જગ્યાએ, દરેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મુંબઈની સ્થિતિ અત્યારે ખૂબ જ ભયાનક છે. મુંબઈના ખાદમુરમાં આવેલા જનતાનગરમાં 3 માળનું એક મકાન અચાનક તૂટી પડ્યું હતું, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેનો પૂરા વિડીયો પણ અમે આ વિડીયોના માધ્યમથી દેખાડશું. મકાન પડતા જ અંદર રહેલા ઘણા લોકો તેના નીચે ફસાઈ ગયા હતા. આસપાસના લોકોએ તરત જ દોડીને મદદ કરી હતી અને બચાવ ટીમ પણ કામે લાગી ગઈ હતી. થોડી જ વારમાં પોલીસ અને બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સતત લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં આશરે 6 લોકોના મોત થયા છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. આમાં 5 નાના બાળકોનો પણ સમાવેશ થયો છે.